દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL એ ભારત સરકારની એક રેપ્યુટેડ કંપની છે. આ કંપનીની અંદર અલગ અલગ એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી માટે હાલમાં લેટેસ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ IOCLમાં જે એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી થઈ રહી છે તેની માહિતી મેળવીએ. દોસ્તો, જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હવે દોસ્તો, અહીં સ્ક્રીન ઉપર તમે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જે એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન તારીખ 10 ફેબ્રુઆરી 2025ના રોજ પબ્લિશ થયેલ છે તે તમે જોઈ શકો છો. દોસ્તો, અહીં દેશના જે અલગ અલગ રિજિયોન છે, જેમ કે ઈસ્ટર્ન રિજિયોન, વેસ્ટર્ન રિજિયોન, નોર્ધન રિજિયોન, સાઉથર્ન રિજિયોન તેમજ સાઉથ ઈસ્ટ રિજિયોન વગેરેમાં જે કંપનીની અલગ અલગ જે શાખાઓ આવેલી છે તેમાં એપ્રેન્ટિસની ભરતી થઈ રહી છે. હવે આ ભરતી સંદર્ભે આપણે જગ્યાની માહિતી મેળવીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ જગ્યાઓ ફાળવેલ છે. જેમ કે વેસ્ટ બેંગાલ છે તો વેસ્ટ બંગાળની અંદર તે તમામ ભેગી મળીને કુલ 50 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. એ રીતે અહીં બિહારમાં પણ ભરતી થઈ રહી છે. એ રીતે આસામ છે તો આસામની અંદર પણ અલગ અલગ જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. એ રીતે ઉત્તર પ્રદેશમાં પણ ભરતી થઈ રહી છે. ઝારખંડમાં પણ ભરતી થઈ રહી છે. હવે ખાસ તો જે ગુજરાતના ઉમેદવારો છે તો ગુજરાતના ઉમેદવારોને જે વેસ્ટર્ન રિજિયનની અંદર કંપનીમાં કઈ કઈ જગ્યા ઉપર ભરતી થઈ રહી છે તે જાણવામાં વધારે રસ હોય. તો વેસ્ટર્ન રિજિયનની આપણે જગ્યાની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાતમાં મિકેનિકલની કુલ 22 જગ્યા ઉપર, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની કુલ 22 જગ્યા ઉપર, ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનની કુલ 21 જગ્યા ઉપર, આસિસ્ટન્ટ હ્યુમન રિસોર્સની કુલ 7 જગ્યા ઉપર, એકાઉન્ટ્સની કુલ 7 જગ્યા ઉપર, ડેટા એન્ટ્રી ઓપરેટરની કુલ 2 જગ્યા ઉપર તથા ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની કુલ 3 જગ્યા ઉપર હાલમાં એપ્રેન્ટિસની ભરતી થઈ રહી છે. અહીં આ જે કુલ જગ્યાઓ છે તેમાં અનામત કેટેગરીની જે જગ્યાની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિકલાંગ ઉમેદવારો માટે પણ જે જગ્યા ફાળવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, આ સિવાય પણ અન્ય જે રાજ્યો છે જેમ કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, પછી હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકા, તો આ તમામ રાજ્યોમાં અલગ અલગ બ્રાન્ચીસ, અલગ અલગ ટ્રેડમાં ઉમેદવારોની એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. હવે દોસ્તો, અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ એપ્રેન્ટિસની જગ્યામાં અહીં જે જણાવેલ છે તે પ્રમાણે વિકલાંગતા ધરાવતા ઉમેદવારો હોય તે વિકલાંગ ઉમેદવારો પણ પર્ટિક્યુલર અહીં જણાવેલ જે વિકલાંગતા છે તે પ્રમાણે વિકલાંગતા ધરાવતા હોય તો તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકશે. હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ટેકનિકલ એપ્રેન્ટિસ જે મિકેનિકલની જગ્યા છે તેની માટે મિકેનિકલ અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં 3 વર્ષ ડિપ્લોમા કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. ટેકનિશિયન એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિકલની જે જગ્યા છે તેની માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં 3 વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં ડિપ્લોમા એન્જિનિયરિંગ ઉમેદવારે રેગ્યુલર ફૂલ ટાઈમ કરેલ હોવો જરૂરી છે. અહીં ટેકનિશિયન એપ્રેન્ટિસ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનની જે જગ્યા છે તેની માટે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ રેડિયો કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ પ્રોસેસ કંટ્રોલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં 3 વર્ષ ફૂલ ટાઈમ એટલે કે રેગ્યુલર ડિપ્લોમા કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. ટ્રેડ એપ્રેન્ટિસ આસિસ્ટન્ટ હ્યુમન રિસોર્સની જે જગ્યા છે તેની માટે કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ટ્રેડ એપ્રેન્ટિસ એકાઉન્ટની જે જગ્યા છે તો તેની માટે બેચલર્સ ડિગ્રી ઇન કોમર્સ એટલે કે BCom કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર જે ફ્રેશર એપ્રેન્ટિસની જે જગ્યા છે તેની માટે ધોરણ 12 પાસ કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. બટ બિલો ગ્રેજ્યુએટ એટલે કે ઉમેદવાર ગ્રેજ્યુએટ ન હોવો જોઈએ. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની જે જગ્યા છે તેમાં ઉમેદવારો ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનું જે સ્કિલ સર્ટિફિકેટ છે તે પણ ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ. હવે દોસ્તો, અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન સંદર્ભે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કેટલીક સૂચનાઓ પણ જાહેર કરેલ છે. જેમાં અહીં જણાવેલ છે કે ઉમેદવારે જે કંઈ ગ્રેજ્યુએટ કે ડિપ્લોમાની લાયકાત છે તે 50% સાથે મેળવેલ હોવી જરૂરી છે.
SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે 45% માર્ક્સ જરૂરી છે. અહીં દોસ્તો જણાવેલ છે કે જે ઉમેદવારો હાયર ક્વોલિફિકેશન ધરાવતા હોય, જેમ કે BE, BTech, MBA, CA, LLB, MCA, તો તે ઉમેદવારો અહીં અરજી કરી શકશે નહીં. હવે એજ ક્રાઇટેરિયાની માહિતી મેળવીએ તો અહીં તારીખ 28 ફેબ્રુઆરી 2025ના રોજ 18 થી 24 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં ઉમેદવારો જે ટ્રેનિંગ છે તે 12 મંથ એટલે કે 1 વર્ષની જે એપ્રેન્ટિસ તાલીમ છે તે કંપનીમાં લેવાની રહેશે. અને એપ્રેન્ટિસ તાલીમ દરમિયાન ઉમેદવારને સરકારશ્રીના નિયમ અનુસાર સ્ટાઇપન્ડ પણ મળવાપાત્ર થશે. હવે દોસ્તો અહીં એજ રિલેક્સેશનની અંદર SC, ST, OBC, PWD, EWS વગેરે જે કેટેગરી છે તો તેમને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ પણ મળવાપાત્ર થશે. જેમ કે SC, ST કેટેગરીના ઉમેદવારો હોય તો તેમને ઉપલી વયમાં 5 વર્ષની છૂટ મળશે. OBC કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં 3 વર્ષની છૂટ મળશે. તેમજ જે વિકલાંગ ઉમેદવારો છે તો તેમને કેટેગરી પ્રમાણે 10 થી 15 વર્ષની છૂટ મળશે. હવે સિલેક્શન પ્રોસેસની આપણે માહિતી મેળવીએ તો અહીં જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરશે તે તમામ ઉમેદવારોની અરજીને ધ્યાનમાં લઈ ઉમેદવારે જે કંઈ શૈક્ષણિક લાયકાત મેળવેલ હોય તે શૈક્ષણિક લાયકાતમાં જે કંઈ પર્સન્ટેજ મેળવેલ હોય તે પર્સન્ટેજના આધારે ઉમેદવારોનું એક મેરિટ તૈયાર થશે અને એ મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને કંપની ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે ખાસ તો તમારે જ્યારે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે અહીં જણાવેલ છે કે તમારે સૌથી પહેલાં તો ગવર્મેન્ટની જે એપ્રેન્ટિસની વેબસાઇટ છે તે એપ્રેન્ટિસની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે. અહીં એપ્રેન્ટિસની વેબસાઇટ આપેલ છે www.apprenticeshipindia.gov.in. આ જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર તમારે ડેટા એન્ટ્રી ઓપરેટર કે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ ઉપર જો અરજી કરવી હોય તો તમારે આ વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે જે ટેકનિશિયન એપ્રેન્ટિસ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ટેલિકોમ્યુનિકેશન અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, તો આ જગ્યા માટે ઉમેદવારે જે અહીં NATS એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપની જે વેબસાઇટ છે nats.education.gov.in તેના ઉપર રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. તેમજ ટ્રેડ એપ્રેન્ટિસ જે આસિસ્ટન્ટ હ્યુમન રિસોર્સ તેમજ એકાઉન્ટન્ટની પોસ્ટ છે તેની માટે પણ નેશનલ એપ્રેન્ટિસની જે વેબસાઇટ છે જે અહીં જણાવેલ છે તેના ઉપર રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. દોસ્તો તમારા અહીં એપ્રેન્ટિસની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન બાદ જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે PLAPS.indiaoilpipelines.in આ વેબસાઇટ ઉપર પણ તમારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની હોય છે. હવે દોસ્તો અહીં જણાવેલ છે કે ઉમેદવાર કોઈ પણ એક ટ્રેડ એટલે કે એક પોસ્ટ માટે જ આ ભરતી સંદર્ભે અરજી કરી શકશે. વધુ અલગ અલગ જગ્યાઓ માટે અરજી કરશે તો તેમનું એપ્લિકેશન છે તે ધ્યાનમાં લેવામાં નહીં આવે. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે તમારે કંઈ પણ ક્વેરી હોય તો અહીં મેલ આઈડી પણ આપેલ છે. તમારા રિજિયન પ્રમાણે લાગુ પડતા મેલ આઈડી ઉપર તમારે અરજી કંઈ પણ ક્વેરી હોય તો તમે પ્રશ્ન જણાવી શકો છો. દોસ્તો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 રાખવામાં આવેલ છે. એટલે કે આ તારીખ પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો દોસ્તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાલમાં અલગ અલગ ટ્રેડ અને અલગ અલગ બ્રાન્ચમાં જે એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી થઈ રહી છે તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.